કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શું ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 કોમર્સ અને આપણા સબ્જેક્ટનું નામ છે એકાઉન્ટ। એકાઉન્ટમાં બીજા નંબરનું ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં આજે આપણે 15મા નંબરના દાખલાનું સોલ્યુશન કરીશું। તો સૌથી પહેલા આપણે રકમ જોઈએ તો રકમમાં કીધું છે હર્ષ અને એસા એક પેઢીના ભાગીદારો છે। આપણું વર્ષ પૂરું થાય છે 31/3/2017। પછી તમને કાચું સરવૈયું નીચે આપ્યું છે। કાચા સરવૈયામાં બધી વિગત આપેલી છે। આ બધી વિગત તમારે વાંચી લેવાની, બરાબર। અને આપણે કોઈ પણ દાખલાની શરૂઆત આપણે હવાલાથી કરવાની। તો આપણો પહેલા નંબરનો હવાલો એવું કહે છે કે આખર માલના સ્ટોકની મૂળ કિંમત 10,000 છે, જે પૈકી 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી। મિત્રો, જ્યારે પણ તમારા દાખલામાં એવું કીધું હોય કે કિંમત ઉપજી શકે તેમ નથી, તો એટલી કિંમત તમારે આખર સ્ટોકમાંથી માઇનસ કરવી પડે। જેમ કે હું તમને અહીંયા સમજાવું, અહીં ધ્યાન આપજો કે તમારો જે આખર સ્ટોક જે છે, તો આખર સ્ટોક કેટલા રૂપિયાનો છે? તો કે આખર સ્ટોક 10,000 રૂપિયાનો છે। તો આખર સ્ટોક 10,000 લખો, પણ આ 10,000 રૂપિયામાંથી કેટલી રકમ ઉપજવાની નથી? તો ઉપજી ન શકે તેવી રકમ, ઉપજી ન શકે તેવી રકમ, ઉપજી ન શકે તેવી રકમ આપણે શું કરી દેવાની? માઇનસ। તો સ્ટુડન્ટ, આ જે 10,000 રૂપિયાનો સ્ટોક છે એ 10,000માંથી 50% સ્ટોકની કિંમત ઉપજવાની નથી। તો 10,000ના 50% એટલે 5,000 રૂપિયાનો જે સ્ટોક છે એની કોઈ કિંમત આપણને મળશે નહીં। તો 10,000 રૂપિયામાંથી 5,000 રૂપિયાનો સ્ટોક એવો છે કે જેની કોઈ ઉપજ કિંમત આપણને મળવાની નથી, એટલે આપણને ખાલી કેટલી ઉપજ કિંમત મળશે? 5,000। એનો મતલબ સ્ટુડન્ટ કે આપણા માટે હવે આખર સ્ટોક ખાલી કેટલો ગણાશે? તો આપણા માટે આખર સ્ટોક ખાલી 5,000 રૂપિયાનો જ ગણાશે। તો આખર માલના સ્ટોકની બે અસર આપવાની, બરાબર, પણ કઈ કિંમત લેવાની? 5,000। આખર માલના સ્ટોકની બે અસર, એક વેપાર ખાતાની જમા બાજુ અને એક મિલકત લેણા બાજુ। તો વેપાર ખાતાની જમા બાજુ તમારે લખી નાખવાનું આખર માલનો સ્ટોક, આખર માલનો સ્ટોક, બરાબર। તો આખર માલનો સ્ટોક કેટલા રૂપિયા તમારે લખવાનો? તો કે 5,000 રૂપિયા। અને એની બીજી અસર તમારે લખવાની પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખી દેવાનું આખર માલનો સ્ટોક, આખર માલનો સ્ટોક કેટલો? તો કે 5,000। હવે હજુ જો કોઈ વિદ્યાર્થીને કન્ફ્યુઝન હોય કે સર મને આ ખબર ના પડી, તો હું તમને હજુ એક બીજી રીતે શીખવાડું। સ્ટુડન્ટ, અહીંયા બરાબર ધ્યાન આપજો, આપણો જે આખર સ્ટોક છે, બરાબર, આખર સ્ટોક, એ આખર સ્ટોક કેટલો છે? તો કે આપણી પાસે આખર સ્ટોક હતો 10,000। તો 10,000માંથી આપણે બે ભાગ કરીએ તો 10,000 રૂપિયામાંથી જે 50% સ્ટોક હતો, કેટલો? 50%, એટલે આ 10,000ના 50% એટલે કેટલા થઈ જાય? 5,000। તો સ્ટુડન્ટ, અહીં સમજવાનો પ્રયત્ન કરો કે આપણી પાસે જે 10,000 રૂપિયાનો સ્ટોક હતો એ 10,000માંથી 5,000 રૂપિયાનો જે સ્ટોક હતો ને, આની કિંમત આપણને ઉપજવાની નથી, એટલે કે આના કોઈ પૈસા નથી મળવાના, આના કોઈ પૈસા મળવાના નથી। તો હવે સમજો કે 10,000માંથી 5,000 રૂપિયાનો સ્ટોક એવો છે કે જેની ઉપજ કિંમત નથી મળવાની, તો બાકીના જે 5,000 રૂપિયાનો સ્ટોક છે આની કિંમત આપણને મળશે। એનો મતલબ કે તમે જ્યારે બજારમાં આ સ્ટોક વેચવા જશો તો આ 5,000 રૂપિયાનો સ્ટોક જે છે એના પૈસા તમને મળશે, પણ આ 5,000 રૂપિયાનો સ્ટોક જ્યારે તમે બજારમાં વેચવા જશો તો એનું તમને કશું કંઈ મળવાનું નથી। તો સ્ટુડન્ટ, જેના પૈસા આપણને મળવાના જ નથી તો એની એન્ટ્રી આવશે નહીં। એનો મતલબ કે તમારો આખર માલનો સ્ટોક ખાલી કેટલો ગણાશે? 5,000 રૂપિયા ગણાશે। અને આખર માલના સ્ટોકની બે અસર, વેપાર ખાતાની જમા બાજુ અને મિલકત લેણા બાજુ। તો મિત્રો, પહેલા નંબરનો હવાલો અહીંયા તમારો પૂરો થાય છે। ચાલો બીજો હવાલો, બીજા નંબરનો હવાલો જુઓ। તો બીજા નંબરના હવાલામાં તમને કીધું છે મકાન ખરીદીના કાનૂની ખર્ચા ₹4,000 કાનૂની ખર્ચમાં સમાવેલા છે। સ્ટુડન્ટ, અહીંયા તમને એવું કીધું છે કે તમે એક મકાન ખરીદેલું, અને જ્યારે તમે મકાન ખરીદો તો એ મકાન પર તમે કાનૂની ખર્ચ કરેલો, કેટલા રૂપિયાનો કાનૂની ખર્ચ કરેલો? 4,000 રૂપિયાનો કાનૂની ખર્ચ કરેલો, પણ એ જે કાનૂની ખર્ચ તમે મકાન પાછળ કરેલો એને તમે ભૂલથી ક્યાં લખી દીધું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે કાનૂની ખર્ચ આવે એ કાનૂની ખર્ચમાં તમે 4,000 લખી દીધા। હવે સમજવાનો પ્રયત્ન કરો। ચાલો આપણે એકદમ શાંતિથી કરીએ। તો અંદર કીધું છે મકાન ખરીદતા કાનૂની ખર્ચા 4,000 કાનૂની ખર્ચમાં સમાયેલા છે। સૌથી પહેલાં તમે મકાન શોધો, પછી આપણે બીજી બધી વાત કરીએ, બરાબર છે। તો સ્ટુડન્ટ, મકાન તમારા દાખલામાં છે અહીંયા કેટલા છે? 46,000। તો સ્ટુડન્ટ, આ મકાન જે છે ને એ તમે ક્યાં લખશો? તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ તમે મકાન લખી દેશો। તો કેટલું છે મકાન? તો કે મકાન તમારા દાખલામાં આપી દીધું છે કેટલું? 46,000, બરાબર। કેમ આ મકાનની કિંમત આપણે લખી દીધી? કારણ કે મકાનને લગતો હવાલો છે। ત્યાર પછી આપણે કાનૂની ખર્ચની વાત કરીએ તો કાનૂની ખર્ચ નફા નુકસાન ખાતાની ક્યાં આવે? તો કે ઉધાર બાજુ આવે। તો અહીંયા તમારે લખી દેવાનું કાનૂની ખર્ચ, કાનૂની ખર્ચ।
તો સ્ટુડન્ટ તમારા દાખલામાં કાનૂની ખર્ચ જુઓ, કાનૂની ખર્ચ કેટલો છે તમારા દાખલામાં, તો કે 6,500 રૂપિયા છે. તો 6,500 રૂપિયા અહીંયા આપણે લખી દીધા કાનૂની ખર્ચ. સ્ટુડન્ટ હવે તમે સમજવાનો પ્રયત્ન કરજો. હવે હું હવાલો વાંચું છું, બરાબર? તો હવાલામાં તમને એવું કીધું છે કે મકાન ખરીદીના કાનૂની ખર્ચા. સ્ટુડન્ટ તમે મકાન ખરીદ્યું, જ્યારે તમે મકાન ખરીદ્યું ને તો એ મકાનને લગતો જે કાનૂની ખર્ચ છે એ 4,000 રૂપિયા થયો. હવે સમજો સ્ટુડન્ટ કે જ્યારે તમે મકાન ખરીદો અને મકાનને લગતો જે કાનૂની ખર્ચ હોય એ કાનૂની ખર્ચ મકાનમાં પ્લસ થવો જોઈએ, બરાબર? તમે શું ખરીદ્યું? તમે મકાન ખરીદ્યું અને મકાન ખરીદતી વખતે જે કાનૂની ખર્ચ થયો એ કાનૂની ખર્ચ તો કોનો હતો? મકાનનો હતો. તો આ મકાનની કિંમતમાં પ્લસ થવો જોઈએ કે નહીં? તો કે હા સર, આ મકાન ખરીદતી વખતે કાનૂની ખર્ચ થયેલો છે તો મકાનમાં પ્લસ થવો જોઈએ, પરંતુ આપણે ભૂલથી એને ક્યાં પ્લસ કરી દીધો છે? તો કે આ કાનૂની ખર્ચામાં એ 4,000 રૂપિયા પ્લસ કરી દીધા છે. તો સ્ટુડન્ટ આપણે હવે સુધારવું પડશે કે એ જે કાનૂની ખર્ચો છે મકાનને લગતો કાનૂની ખર્ચો એ આ કાનૂની ખર્ચમાં પ્લસ થઈ ગયેલો છે, પરંતુ ખરેખર એને અહીંયા નથી લખવાનો. કોઈ પણ મિલકતને લગતો ખર્ચો જે તે મિલકતમાં પ્લસ થાય. તો મકાન ખરીદીનો જે કાનૂની ખર્ચ છે એ મકાનમાં પ્લસ થવો જોઈએ. તમે શામાં પ્લસ કરી દીધો છે? કાનૂની ખર્ચમાં. તો કાનૂની ખર્ચમાંથી માઇનસ મકાન ખરીદીનો કાનૂની ખર્ચ. મકાન ખરીદીનો કાનૂની ખર્ચ. કાનૂની ખર્ચ કેમ અહીંયાથી માઇનસ કરી દીધો? કે તમે જે મકાન ખરીદ્યું છે તો મકાન ખરીદતી વખતે મકાનને લગતો કાનૂની ખર્ચ 4,000 થયો. તો એ જે 4,000 છે એ મકાનમાં પ્લસ થવા જોઈએ, પણ તમે ભૂલથી એને કયા ખર્ચમાં લખી દીધા? કાનૂની ખર્ચમાં. તો કાનૂની ખર્ચમાંથી એ 4,000 રૂપિયા તમારે શું કરવા પડશે? માઇનસ. તો બહાર તમારી પાસે કેટલા રૂપિયા વધશે? 2,500. અને આ જે 4,000 છે એની સાચી અસર શું? તો કે મકાનને લગતો કાનૂની ખર્ચ છે તો મકાનમાં પ્લસ થાય. તો અહીંયા તમારે લખી દેવાનું કાનૂની ખર્ચ. કાનૂની ખર્ચ. તો સ્ટુડન્ટ કાનૂની ખર્ચ કેટલો થયેલો હતો? કે 4,000 થયેલો. હવે આનું ટોટલ કરીએ તો અહીં કેટલા થાય? 50,000. સ્ટુડન્ટ આની ઉપર હજુ એક હવાલો છે માટે મેં રકમ બહાર નથી લખતો, બરાબર છે? ચાલો, 2 હવાલા થઈ ગયા. ત્રીજો હવાલો, દેવાદારો પર 5% ઘાલખાત અનામતની જોગવાઈ કરો. સ્ટુડન્ટ દેવાદારો પર 5% ઘાલખાત અનામતની જોગવાઈ કરવાની છે. તો દેવાદારો ક્યાં હશે? તો દેવાદારો પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ આવે. તો પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ તમારે લખી દેવાનું દેવાદારો. દેવાદારોનું બીજું નામ શું? તો દેવાદારોનું બીજું નામ છે લેણું. દેવાદારોનું બીજું નામ કયું? લેણું. અને દેવાદારોની હંમેશા ઉધાર બાકી. તો ચાલો દાખલામાં દેવાદારો છે કોઈ જગ્યા પર, જોઈએ આપણે. તો દેવાદારો શોધો. તો કે હરિયા સ્ટુડન્ટ આ દેવાદાર અને લેણદાર કહેવાય. આને લેણું અને દેવું કીધું છે ને, તો સમજો આ જે દેવું જે છે ને દેવું એને તમે શું કહી શકો? લેણદારો. અને આ જે લેણું જે છે એને તમે શું કહી શકો? દેવાદારો. તો દેવાદારોની હંમેશા કઈ બાકી? સ્ટુડન્ટ દેવાદારોની હંમેશા ઉધાર બાકી. સમજો હા, દેવાદારોની હંમેશા ઉધાર બાકી. તો ઉધાર બાજુ જે 31,000 રૂપિયા જે છે એ 31,000 આપણા શું કહેવાશે? દેવાદારો કહેવાશે. કારણ કે દેવાદારોને બીજું શું કહેવાય? લેણું. તો દેવાદારો લખ્યા. હવે આ દેવાદારોમાંથી કેટલી ઘાલખાત અનામત રાખવાની છે? તો દાખલામાં કીધું છે દેવાદારો પર 5% ઘાલખાત અનામતની જોગવાઈ કરો. તો સ્ટુડન્ટ આ દેવાદારોમાંથી તમારે ઘાલખાત અનામત માઇનસ કરવાની. કેટલા ટકા? 5%. શાના 5%? 31,000ના 5%. તો સ્ટુડન્ટ 31,000ના 5% કરો તો 31,000 ગુણ્યા 5% એટલે 1,550 થાય. કેટલા થાય? 1,550. હવે એને માઇનસ કરી દો. માઇનસ 31,000. તો સ્ટુડન્ટ બહાર જશે 29,450. પતી ગયો. હવે જે આ ઘાલખાત અનામત છે એ ઘાલખાત અનામતની બીજી અસર તમારે લખવાની નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફોર્મેટમાં. હવે પ્રશ્ન થાય કે સર ફોર્મેટ એટલે શું? તો સ્ટુડન્ટ મેં તમને ફોર્મેટ શીખવાડેલું. આજુબાજુ 2 ક વચ્ચે 2 હ. એટલે આ રીતે સૌથી પહેલા તમારે લખવાનું ઘાલખાત કઈ? કાચા સરવૈયાની. વત્તા ઘાલખાત કઈ? તો કે હવાલાની. વત્તા ઘાલખાત અનામત કઈ? તો કે હવાલાની. આ 3નું ટોટલ કરવાનું. એક લીટી છોડીને તમારે લખવાનું ઘાલખાત અનામત કાચા સરવૈયાની. સ્ટુડન્ટ આ ફોર્મેટમાં તમારે રકમ લખી દેવાની. તો આ ફોર્મેટમાં જો ઘાલખાત અનામત, આ કઈ ઘાલખાત અનામત કહેવાય? હવાલાની. તો ઘાલખાત અનામત હવાલાની કેટલી છે? 1,550. તો ઘાલખાત અનામત 1,550 હવાલાની. ચાલો હવે કાચા સરવૈયામાં જુઓ.
ગાલખાત હવાલાની આપેલી નથી. સ્ટુડન્ટ હવાલામાં કોઈ જગ્યા પર ગાલખાત નથી આપી એટલે ત્યાં ડેશ કર્યું. અહીંયા જુઓ ગાલખાત અને ગાલખાત અનામત. સ્ટુડન્ટ અહીં સમજો આ જે ગાલખાત છે ને ગાલખાત, એ ગાલખાતની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. ગાલખાતની હંમેશા ઉધાર બાકી, તો ગાલખાત કાચા સરવૈયામાં કેટલી બાકી? ઉધાર 1500. અને આ જે ગાલખાત અનામત છે એ ગાલખાત અનામતની કઈ બાકી કહેવાય? જમા બાકી. તો જમા બાજુ કેટલા છે? 2000. તો ગાલખાત અનામત કાચા સરવૈયાના કેટલા થાય? તો કે 2000 થાય. તો 1500 વત્તા 1550 એટલે 3050. 3050 માંથી 2000 જાય તો કેટલા આવશે? 1050. બોલો ક્લિયર? તો કે આ અસર તમારી થઈ ગઈ. હવે આપણે આગળ વાંચીએ મિત્રો ચોથો હવાલો. ફર્નિચર પર 10% અને મકાન પર 5% ઘસારો ગણવાનો છે. સ્ટુડન્ટ ફર્નિચર પર કેટલા ટકા છે? તો કે 10% અને મકાન પર 5%. તો મકાન પર ઘસારો ગણવાનો છે, બરાબર. પણ અંદર ઘસારો આપેલો જુઓ સ્ટુડન્ટ, અમુક વાર શું થાય, તમે ડાયરેક્ટ ઘસારો ગણી નાખો. તમે અહીંયા ડાયરેક્ટ ઘસારો ગણી નાખો ને તો તમારો દાખલો ખોટો પડી જાય. કેમ? કારણ કે અમુક વાર એવું બને કે તમારા કાચા સરવૈયામાં પણ ઘસારો આપેલો હોય. સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ તમારા કાચા સરવૈયામાં ઘસારો આપેલો હોય તો એ ઘસારો સૌપ્રથમ જે તે મિલકતમાં ઉમેરી દો. જેમ કે આ દાખલાની આપણે વાત કરીએ તો આ દાખલામાં જુઓ તમને ઘસારો આપી દીધો છે. શાનો ઘસારો આપી દીધો છે? ફર્નિચરનો. તો સ્ટુડન્ટ ફર્નિચરનો ઘસારો સૌથી પહેલા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ફર્નિચરની રકમમાં પ્લસ કરો. ચાલો તો અહીંયા આપણે ફર્નિચર લખીએ. ફર્નિચર. તો ફર્નિચર તમારા દાખલામાં જુઓ કેટલું છે? તો તમારા દાખલામાં ફર્નિચર આપેલું હશે. કેટલું ફર્નિચર છે? તો કે 3000 રૂપિયાનું ફર્નિચર છે. કેટલા રૂપિયાનું? 3000. તો 3000 રૂપિયાનું ફર્નિચર તમારે અહીંયા લખી દેવાનું, વત્તા તમારે ઘસારો અંદર શું કરવાનો? પ્લસ. ઘસારો શું કરી દેવાનો? પ્લસ. પણ આ કયો ઘસારો? કાચા સરવૈયાનો. સ્ટુડન્ટ યાદ રાખજો, કાચા સરવૈયામાં જો ઘસારો આપેલો હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે તે મિલકતમાં ઘસારો પ્લસ કરવાનો. તો ફર્નિચરનો ઘસારો કેટલો આપેલો છે? તો કે 300 રૂપિયા. તો આ બંનેનું ટોટલ આપણે કરીએ તો 3300. હવે ફર્નિચર પર ઘસારો કેટલો છે? તો ઘસારો, પણ આ કયો ઘસારો? તો કે હવાલાનો ઘસારો. તો જો ઘસારો તમને કીધું ફર્નિચર પર 10%. તો સ્ટુડન્ટ 3300 ના 10% કરો 330. તો 2970. છતાં આપણે એકવાર કરી નાખીએ 3300 માઇનસ 10% એટલે 2970. બરાબર છે. હવે બીજો ઘસારો શાની ઉપર ગણવાનો કીધો છે? મકાન પર 5%. તો મકાન કેટલું છે? 50000. એ 50000 માંથી કેટલા ટકા ઘસારો માઇનસ કરવાનો? 5%. પણ એ 5% શાના કરવાના? 50000ના. 50000ના 5% કેટલા થાય? 2500. તો 2500 માઇનસ કરો તો કેટલા થાય? 47500. તો સ્ટુડન્ટ તમારી પાસે બે ઘસારા થયા, એક મકાનનો ઘસારો અને એક ફર્નિચરનો ઘસારો. એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી દેવાનું. ઘસારા ખાતે. ઘસારા ખાતે કોનો ઘસારો? તો કે મકાનનો ઘસારો અને ફર્નિચરનો ઘસારો. ચલો મકાનનો ઘસારો કેટલો છે તમારા દાખલામાં? મકાનનો ઘસારો છે 2500 રૂપિયા અને ફર્નિચરનો ઘસારો કેટલો છે? 330 રૂપિયા. એટલે કેટલા થશે? 2880 રૂપિયા. ચાલો તો ત્રીજા નંબરનો અને ચોથા નંબરનો હવાલો પણ પતી ગયો. પાંચમા નંબરના હવાલામાં કીધું છે પેટન્ટ્સ અને ટ્રેડમાર્કનો 1/3 ભાગ માંડી વળવાનો છે. પેટન્ટ્સ અને ટ્રેડમાર્ક જે છે એનો 1/3 ભાગ માંડી વળવાનો છે. તો પેટન્ટ્સ ક્યાં છે? પેટન્ટ્સ અને ટ્રેડમાર્ક કેટલા રૂપિયા છે? 2700. તો અહીંયા આપણે લખીશું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે. જુઓ પેટન્ટ્સ જે છે ને, પેટન્ટ્સ એ આપણી અદ્રશ્ય મિલકત, ને અદ્રશ્ય મિલકત પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે. તો અહીંયા તમારે લખવાનું પેટન્ટ્સ એટલે ટ્રેડમાર્ક અને
પેટન્સ બંને, પણ મેં એક જ લખું છું, મેં એક જ નામ લખ્યું પેટન્સ. કેટલા છે? 2700 રૂપિયા છે. અને એમાંથી કેટલા માંડી વાળવાના છે? માંડી વાળ્યા. કેટલા માંડી વાળ્યા તે જુઓ. તમારા દાખલામાં કીધું છે 2700 કેટલા? 1/3. તો 2700 1/3 એટલે કેટલા રૂપિયા થાય? 900. તો બહાર કેટલા રૂપિયા? 1800. અને આ જે માંડી વાળ્યા જે છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પેટન્સ અને ટ્રેડમાર્ક ના માંડી વાળ્યા. કેટલા માંડી વાળ્યા? તો કે 900 રૂપિયા માંડી વાળ્યા. બરાબર છે. ચાલો, એટલે આપણા બધા હવાલા થઈ ગયા. હવે આપણે કાચા સરવાળામાં જેટલી વસ્તુ છે બધી લખી નાખીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ સ્ટુડન્ટ, સૌથી પહેલા આપણે વાત કરીએ મૂડીની. તો મૂડીની હંમેશા કઈ બાકી હોય? જમા હોય. તો 35,000 અને 15,000 રૂપિયાની મૂડી છે. તો હર્ષની કેટલી છે? 35,000 રૂપિયાની મૂડી છે હર્ષની. અને એસાની કેટલી મૂડી છે? તો કે 15,000 રૂપિયાની મૂડી છે. તો અહીં 15,000 રૂપિયા લખી દેવાના. અને અહીંયા સૌથી પહેલા તમારે લખી દેવાનું બાકી આગળ લાવ્યા. કારણ કે મૂડીની હંમેશા કઈ બાકી? જમા. અને આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે? આપણું વર્ષ પૂરું થાય છે 31/3/2017. એનો મતલબ એવો થાય કે આપણું વર્ષ ચાલુ થયું હશે 1/4/2016. એવી જ રીતે સ્ટુડન્ટ આ બાજુ લખી દેવાનું 1/4/2016 ઉપાડ ખાતે. શું લખી દેવાનું? ઉપાડ ખાતે. તો તમારા દાખલામાં જુઓ ઉપાડની હંમેશા કઈ બાકી? ઉધાર. તો જુઓ હર્ષનો ઉપાડ 5,000 અને એસાનો ઉપાડ 2500. તો અહીંયા તમારે લખી નાખવાનું 5,000 અને આ બાજુ તમારે લખી દેવાનું 2500. ચાલો, પતી ગયું? તો કે હા સર. એની નીચે જુઓ પાઘડી. પાઘડી સ્ટુડન્ટ, આ જે પાઘડી જે છે એ આપણી કઈ મિલકત કહેવાય? અદ્રશ્ય મિલકત. તો અદ્રશ્ય મિલકત પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ તમારે લખી દેવાની પાઘડી. કેટલી પાઘડી છે? તો કે પાઘડીની કિંમત છે 5,000. તો આપણે લખી દેવાના 5,000. ચાલો, પાઘડી પછી પેટર્ન અને ટ્રેડમાર્ક્સ આવી ગયું. લેણું અને દેવું. તો સ્ટુડન્ટ આમાં દેવાદારોની અસર આપણે આપી દીધેલી, પણ પેલાની લેણદારોની અસર આપવાની બાકી છે. તો અહીંયા લેણદારો તમારે લખી દેવાના મૂડી દેવા બાજુ. લેણદારો એટલે તમારું શું કહેવાશે? દેવું કહેવાશે. શું કહેવાશે? દેવું. લેણદારોની કઈ બાકી હોય? જમા બાકી હોય. તો લેણદારોની જમા બાકી એટલે કેટલા? 25,000. તો સ્ટુડન્ટ આપણે અહીંયા લખી દેવાના 25,000. કેટલા લખી દેવાના? 25,000. ચાલો, પતી ગયો. આગળ જુઓ માલના ખાતા. સ્ટુડન્ટ માલના ખાતા એટલે શું? તો કે ખરીદી અને વેચાણ. ખરીદી અને વેચાણ. તો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો, માલના ખાતામાં જેની ઉધાર બાકી હોય તેને કહેવાય ખરીદી અને જેની જમા બાકી હોય તેને કહેવાય વેચાણ. બરાબર. તો સ્ટુડન્ટ યાદ રાખજો, આ 40,000 એ તમારી ખરીદી કહેવાય અને 89,250 એ તમારું વેચાણ કહેવાય. તો ખરીદી વેપાર ખાતામાં લખી દેવાની ખરીદી. ખરીદી વેપાર ખાતામાં લખી દો. કેટલી છે ખરીદી? 40,000. એવી જ રીતે વેચાણ તમે વેપાર ખાતાની જમા બાજુ લખી રાખો વેચાણ. વેચાણ કેટલું છે? 89,250. હવે એક કામ કરો, આ જે ખરીદી અને વેચાણ લખ્યું ને, તો તમારા દાખલામાં ખરીદ પરત અને વેચાણ પરત બી આપેલું જ હશે. તો ખરીદ પરત ખરીદીમાંથી શું કરી દેવાનું? માઇનસ. ખરીદ પરત ખરીદીમાંથી શું કરી દેવાનું? માઇનસ. અને વેચાણ પરત હોય તો વેચાણમાંથી શું કરી દેવાનું? માઇનસ. તો ચાલો, તમારા દાખલામાં ખરીદ પરત અને વેચાણ પરત છે તો કે પછી જોઈએ આપણે એને. બરાબર, જેમ જેમ આવશે તેમ. તો માલના ખાતા પતી ગયા. પછી યંત્રો ઓફિસના કેટલા છે? 15,000. યંત્રો, તો યંત્રોની અસર બાકી હતી તો અહીંયા લખી દેવાના યંત્રો ઓફિસના કેટલા? 15,000. ચાલો, યંત્રો પતી ગયા. ત્યાર પછી જો યંત્રો પછી શરૂઆતનો સ્ટોક કેટલો છે? 6,000. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ આવે. શરૂનો સ્ટોક, શરૂઆતનો સ્ટોક 6,000 વેપાર ખાતાની ઉધાર બાજુ. ચાલો, પછી શરૂઆતનો સ્ટોક પછી ફર્નિચર આવી ગયું. પછી કીધું છે માલ પરત ખાતા. સ્ટુડન્ટ માલ પરત ખાતા, માલ પરત એટલે ખરીદ પરત અને વેચાણ પરત. તો યાદ રાખજો, ખરીદ પરતની જમા બાકી, ખરીદ પરતની જમા બાકી અને વેચાણ પરતની ઉધાર બાકી. તો આ માલ પરતના ખાતા જે જમા જે છે ને, જમા, આ જે જમા છે એને કહેવાય ખરીદ પરત. ખરીદ પરત. અને આ ઉધાર છે ને, ઉધાર, એને કહેવાય વેચાણ પરત. તો ખરીદ પરત કેટલો? 5,000. તો ખરીદ પરતની રકમ છે 5,000. તો 40માંથી 5 જાય તો કેટલા? 35,000. અને વેચાણ પરત, વેચાણ પરતની હંમેશા કઈ બાકી કહેવાય? ઉધાર. તો 7,500 રૂપિયા માઇનસ કરો.
તો 7,589,250 માઇનસ 7,500 બહાર આવશે 81,750. ચલો પતી ગયું. ત્યાર પછી જુઓ સ્ટુડન્ટ મજૂરી કેટલી છે 4,000. વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે મજૂરી 4,000. મજૂરી કેટલી 4,000. ચલો મજૂરી 4,000 થઈ ગઈ. ત્યાર પછી જુઓ ફર્નિચરનો ઘસારો આવી ગયો. સ્ટેશનરી ખર્ચ 1,550 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. સ્ટેશનરી ખર્ચ 1,550. ચાલો સ્ટેશનરી પછી જુઓ મકાન આવી ગયું. કાનૂની ખર્ચ आहे. રોકડ શિલ્લક મિલકત લેણા બાજુ કેટલા 300. રોકડ શિલ્લક કેટલા 300. ચાલો રોકડ શિલ્લક પછી રેલવે નૂર વેપાર ખાતાનું ઉધાર બાજુ કેટલા 600. રેલવે નૂર કેટલા 600. ચાલો વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 1,150. તો અહીંયા લખવાનું વીમા પ્રીમિયમ 1,150 વીમા પ્રીમિયમ. ચાલો ત્યાર પછી વીમા પ્રીમિયમ પછી હુંડીઓ. સ્ટુડન્ટ તમને કીધું છે હુંડી બે પ્રકારની બરાબર. એક લેણી હુંડીની કઈ બાકી ઉધાર. તો આ લેણી હુંડી કહેવાય. આ કઈ લેણી હુંડી મિલકત લેણા બાજુ. આ કઈ હુંડી દેવી હુંડી. તો લેણી હુંડી આ બાજુ લખીએ મિલકત લેણા બાજુ લખીએ લેણી હુંડીની કઈ બાકી ઉધાર બાકી. તો કેટલા 4,000. અને દેવી હુંડીની કઈ બાકી જમા. તો અહીં લખી દેવાનું દેવી હુંડીની જમા બાકી. તો કેટલા છે 2,500. કેટલા છે તો કે 2,500. આગળ વધીએ સ્ટુડન્ટ હુંડીઓ પછી કોણ છે ટપાલ ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. ટપાલ ખર્ચ. તો ટપાલ ખર્ચ કેટલો છે તો કે 2,000. ટપાલ ખર્ચ કેટલો છે તો કે 2,000. પછી જુઓ ટપાલ ખર્ચ પછી કોણ આવે ગલખાત અને ગલખાત અનામત આવી ગયો. તો કે હા. વટાવ બે આપેલા છે. એક ઉધાર એટલે આપેલ વટાવ અને જમા એટલે મળેલ વટાવ. તો આ બાજુ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી નાખવાનું આપેલ વટાવ કેટલો છે 750. અને આ બાજુ લખવાનું મળેલ વટાવ કેટલો છે 1,500. બરાબર. પછી જુઓ હાથ પર સ્ટેમ્પ એટલે શું આપણી મિલકત કહેવાય ઉધાર બાકી. તો હાથ પર સ્ટેમ્પની ઉધાર બાકી કેટલા છે 150. તો સ્ટુડન્ટ અહીં લખી દેવાનું હાથ પર સ્ટેમ્પ 150. અને બીજું શું છે ગલખાત પરત. સ્ટુડન્ટ ગલખાત પરતની જમા બાકી નફા નુકસાન ખાતાની જમા બાજુ આવે. ગલખાત પરત નફા નુકસાન ખાતાની જમા બાજુ. અને છેલ્લે HDFCની 12%ની લોન. સ્ટુડન્ટ HDFCની લોન જે છે એ મૂડી દેવા બાજુ આવશે. તો અહીં લખવાનું HDFCની 12%ની લોન. HDFCની 12%ની લોન કેટલી છે 10,000. તો સ્ટુડન્ટ આ HDFCની જે લોન લીધેલી છે એ લોન પર તમારે વ્યાજ ગણવું પડશે કે નહીં ગણવું પડે. તો કે હા સર વ્યાજ ગણવું પડશે. તો વ્યાજ કેવી રીતે આપણે ગણીશું HDFC પર. તો જુઓ અહીં ધ્યાન આપો. તમે એ લોન ક્યારે લીધેલી છે એ લોન તમે 7મા મહિનામાં લીધેલી છે. 7મા મહિનાની પહેલી તારીખ એટલે 7મો મહિનો 8મો 9મો 10મો 11મો 12મો પહેલો બીજો અને ત્રીજા મહિનામાં આપણું વર્ષ પતી જાય. 7મો મહિનો એટલા માટે ગણાશે કે 7મા મહિનાની પહેલી તારીખ છે. તો કેટલા મહિના થાય 1 2 3 4 5 6 7 8 9 9 મહિનાનું વ્યાજ ગણવાનું છે. તો વ્યાજ આપણે ગણીએ કેટલી રકમ છે 10,000. કેટલા ટકા વ્યાજ 12/100. કેટલા મહિના 9/9 12 12 0 0 0 0 100 ગુણ્યા 9 900 રૂપિયા વ્યાજ ગણાશે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે લોન ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ. ભાઈ આ છૂપો હવાલો કહેવાય. કયો હવાલો કહેવાય છૂપો હવાલો. કે તમે લોન લીધેલી તો તમે લોન લીધી હોય તો તમારે વ્યાજ પણ ચૂકવવું પડશે. વ્યાજ ચૂકવવાનું એટલે તમારા માટે ખર્ચો એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અને એ ચૂકવવાનું બાકી છે એટલે મૂડી દેવા બાજુ. HDFC લોનનું વ્યાજ કેટલા રૂપિયા તો કે 900 રૂપિયા. બરાબર. તો બધું પતી ગયું. હવે વેપાર ખાતું આપણે બંધ કરીએ. જવાબ જોતા રહેવાનું તમારે. 81,750 વત્તા 5,000. તો સ્ટુડન્ટ આનું ટોટલ થશે 86,000
750 86,750 ચાલો એમાંથી આપણે માઇનસ કરીએ કેટલા 6,000 માઇનસ 35,000 માઇનસ 4,600 તો અહીં આવશે 41,150 તો આને આપણે શું નામ આપીશું કાચો નફો અને એ કાચો નફો ક્યાં જશે નફા નુકસાન ખાતાની જમા બાજુ કાચો નફો 41,150 ચાલો હવે આનું ટોટલ કરી નાખીએ આપણે બરાબર તો 41,150 વત્તા કેટલા 1500 વત્તા 1250 તો સ્ટુડન્ટ આનું ટોટલ થશે 43,900 અહીંયા કેટલા થશે 43,900 તો 43,900 માંથી આપણે માઇનસ કરીએ કે તો 43,900 માઇનસ કેટલા 2500 માઇનસ 1,050 માઇનસ અહીંયા આપણે ભૂલ કરી ને 2830 થાય કેટલા થાય 2830 તો માઇનસ 2830 માઇનસ 900 માઇનસ 1550 માઇનસ 1150 માઇનસ 2000 માઇનસ 750 માઇનસ 900 તો સ્ટુડન્ટ અહીંયા આવે 30,270 સ્ટુડન્ટ હવે આ દાખલાની આપણે વાત કરીએ તો આ દાખલામાં આપણે નફા નુકસાન ફાળવણી ખાતું નથી બનાવ્યું હવે તમને એવું થાય કે સર નફા નુકસાન ફાળવણી ખાતું કેમ ના બનાવ્યું તો જો કોઈ પણ હવાલામાં કે કોઈ જગ્યા પર નફા નુકસાન ફાળવણી ખાતામાં કોઈ વસ્તુ આવતી હોય એવો કોઈ પણ હવાલો કે કોઈ પણ વિગત આપેલી છે તો કે ના સર નફા નુકસાન ફાળવણી ખાતામાં આવતી કોઈ જ વસ્તુ નથી આવી તો મેં નફા નુકસાન ફાળવણી ખાતું નહીં કર્યું તો હવે તમને એવો પ્રશ્ન થાય કે સર નફા નુકસાન ફાળવણી ખાતું ના બનાવ્યું હોય તો ભાગીદારો વચ્ચે નફો તમે કઈ જગ્યા પર વહેંચશો તો કે નફા નુકસાન ખાતામાં જ વેચી દેવાનો નફો બરાબર છે તો નફા નુકસાન ખાતામાં જ આપણે લખી નાખીએ વેચણી પાત્ર નફો તો વેચણી પાત્ર નફો કોની વચ્ચે વેચી નાખવાનો આપણે કયા કયા ભાગીદારો છે હર્ષ અને બીજું કોણ છે એસા ચલો તમારા દાખલામાં કીધું છે કે કયા પ્રમાણમાં વેચવાનો છે નફો તો કે ના દાખલામાં કોઈ જગ્યા પર એવું કીધું નહીં કે નફો કયા પ્રમાણમાં વેચવાનો છે એટલે સરખા પ્રમાણમાં વેચવાનો એવું માની લેવાનું એટલે 15,135 15,135 ચાલો આ જે વેચણી પાત્ર નફો આવ્યો તે મૂડી ખાતાની ડાયરેક્ટ કઈ બાજુ લખી દેવાનો જમા બાજુ 15,135 15,135 અને અહીંયા તમારે લખી દેવાનું 31/3/2017 વેચણી પાત્ર નફો આ બી ના બનાવ્યું હોત ને મૂડી ખાતું બી ના બનાવ્યું હોત તો પણ ચાલતે હા ભાઈ તો 15,135 વત્તા 35,000 તો અહીંયા લખી દેવાનું 50,135 તો 50,135 એમાંથી આપણે માઇનસ કરી દેવાના 5,000 તો 45,135 આ તમારી મૂડી આવી ગઈ કઈ મૂડી આવી ગઈ આખાની બાકી આગળ લઈ ગયા 31/3/2017 ચાલો આ બાજુ આપણે કરીએ કેટલા છે 15,000 વત્તા 15,135 30,135 તો આ બાજુ આપણે લખીએ 30,135 એમાંથી આપણે માઇનસ કરીએ કેટલા 2500 તો અહીંયા આવશે 27,635 પતી ગયું તો અહીંયા તમારે લખી નાખવાનું મૂડી કોની મૂડી છે તો કે પહેલા હર્ષ અને પછી બીજું કોણ છે એસા તો ચાલો કરીએ કેટલા થાય 45,135 અને 27,635 તો વત્તા 45,135 તો અહીંયા થશે 72,770 હવે આપણે ટોટલ કરી નાખીએ બંને બાજુનું ચાલો સરખું થાય છે કે નહીં આપણે ચેક કરી લઈએ 10,000 વત્તા 900 વત્તા 25,000 વત્તા 2500 તો પાકા સરવાળાનું ટોટલ થશે 1,11,170 1,11,170 બંને બાજુનું ટોટલ થાય બરાબર હવે ચેક કરી લઈએ આપણે એકવાર આ બાજુનું પણ કે થાય છે કે નહીં થતું બરાબર
હા, તો બંને બાજુનું ટોટલ થઈ જાય છે. તો મિત્રો આ 15મો દાખલો હતો તમારો, બરાબર છે. એ બી આપણે બહુ સરસ રીતે ગણ્યો છે. તો મિત્રો તમને હું દર દાખલામાં જેવું કહું છું એ જ આજે પણ કહેવા માંગીશ કે વિડીયો તો જોવાનો જ છે. ના ખબર પડે તો તમે 2 વાર જુઓ, પરંતુ મિત્રો સાથે સાથે તમારે લખવાનું પણ રાખવાનું છે. જ્યાં સુધી તમે કોઈ પણ દાખલો તમારી જાતે 20 થી 25 મિનિટમાં નહીં ગણી શકો ત્યાં સુધી પરીક્ષામાં દાખલો ગણી શકશો નહીં. એટલે કહું છું મિત્રો, જેમ બને તેમ પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દો, બરાબર છે. તો મિત્રો હવે બીજા દાખલા સાથે આપણે મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય.